ચલો આપણે વાત શું થઈ ગઈ કે ભાઈ સંભાવના છે બરોબર, કોઈ વિતરણ છે એની યોગ્ય કિંમત છે કે નહીં એ જોવું હોય તો તમારે ત્રણ શરત પેલા ખબર હોવી જોઈએ. કઈ કઈ શરત? પેલી શરત કઈ હોય તો કે સંભાવના છે ને હંમેશા કિંમત 0 થી 1 ની વચ્ચે હોય. આ એમસીક્યુ માં પૂછે છે, લખો હોય તો લખી લો. બીજું, સંભાવના કોઈ દિવસ ઋણમાં ના, એનો જવાબ માઇનસ આવે નહીં. ત્રીજું, કુલ સંભાવના બરાબર 1 થાય. બધા પરિણામો કુલ સંભાવના 1 થાય તો જ સંભાવના વિતરણ છે એ યોગ્ય છે, બાકી સંભાવના વિતરણ યોગ્ય છે નહીં. ચલો, આ ત્રણ નિયમને આધારે આપણે લોકો ઉદાહરણ નંબર પહેલું જોઈએ છીએ. તમે મને કહો શું આપ્યું છે ક્વેશ્ચન? નીચે આપેલી કિંમતો એ અસતત ચલના સંભાવના વિતરણ માર્ગની યોગ્ય કિંમતો છે કે નહીં તે નક્કી કરો. અહીં અસતત ચલ x આપ્યો છે 1, 2, 3 ને 4. કિંમત ધારણ કરી છે એટલે x બરાબર 1 છે, 2 છે, 3 છે ને 4 છે. તો આ બધાની સંભાવના ગોઈતી તો જોવો જોઈએ. પેલામાં સંભાવના કેટલી છે? 1 ની 0.25, 0.75, 0.25 અને આની કેટલી છે? માઇનસ. હોય સંભાવના બધી માઇનસમાં નહીં, એટલે આ માઇનસમાં છે એટલે આ કિંમત યોગ્ય સંભાવના વિતરણ કહેવાય નહીં. કહેવાય? ન કહેવાય, કારણ કે એની કિંમત કેવી છે? માઇનસમાં. બીજું જોઈએ છીએ. બીજું કયો? જો પેલા તો જો બધા પ્લસમાં છે, હા પેલું કામ ઓકે. બીજું કામ બધાનો સરવાળો જોવો જોઈએ. 0.15 વત્તા 0.27 વત્તા 0.29 વત્તા 0.29 58. જોવો જોઈએ કેટલો થાય છે? ત્રણે 1 થાય છે. જો આ બધાનો સરવાળો 1 થાય છે તો આને સંભાવના વિતરણ કહેવાય. બરોબર છે. ત્રીજું, ચલો હવે આ બધાના સરવાળા કરો જોઈએ. 1/19 વત્તા 9/19 વત્તા 3/19 વત્તા 4/19 બરાબર 17/19. એટલે પોઈન્ટમાં જવાબ આવ્યો ને, તો આને આપણે શું કહેશું? સંભાવના વિતરણ કહેવાય નહીં, કારણ કે એનો જવાબ છે 1 થતો નથી. એટલે આ સંભાવના વિતરણ કહેવાય નહીં. સમજાણું? સંભાવના વિતરણ માટેની શરતો ખબર પડી ગઈ ને ત્રણેયમાં શું કામ સંભાવના વિતરણ છે અને સંભાવના વિતરણ નથી, એ પેલા ખબર હોવી જોઈએ. હવે આ દાખલાની અંદર તમારે પેલા શું બનાવવાનું છે? તો કે તમારે બનાવવાનું છે સંભાવના વિતરણ બનાવવાનું છે. બરોબર? અને તમારે x બરાબર 2 માટેની પણ સંભાવના ગોતવાની છે. હવે સંભાવના વિતરણ તમને સંભાવનાનું એક ફોર્મ્યુલા બનાવીને આપી છે કે આ સંભાવનાની ફોર્મ્યુલા એટલે p ઓફ x, x ની જગ્યાએ તમારે 1, 2, 3, 4 મૂકવાના છે. બરોબર? અને એની તમને x ની ફોર્મ્યુલા બનાવીને આપી છે કે c ના છેદમાં 1/4 બરાબર એની x ઘાત છે. બરોબર? એટલે જ્યાં જ્યાં તમને x દેખાય ત્યાં તમારે શું મૂકી દેવાનું? 1, 2, 3 ને 4. આનું તમારે શું બનાવવાનું છે? સંભાવના વિતરણ આખું બનાવી અને તમારે c ની કિંમત ગોતવાની છે. બરોબર? હવે આપણે જોતા જઈએ ધીરે ધીરે. ચલો આપણી પાસે શું છે? ઉદાહરણ નંબર 2. તમારી પાસે p ઓફ x ની કિંમત આપી છે c ગુણ્યા 1/4 ની x ઘાત, કે જ્યાં x બરાબર તમારે કેટલું લેવાનું છે ફ્રેન્ડ્સ? 1, 2, 3, 4. બરોબર છે. હવે પેલા તમારે શું ગોતવાનું છે? તો કે બધાની સંભાવના ગોતવાની છે. એટલે p ઓફ x ની જગ્યાએ હવે આપણે પેલા શું મૂકશું? 1 મૂકશું. c 1/4 એની કેટલી ઘાત? 1 ઘાત. બરોબર ને? હવે આને છૂટું પાડીએ તો c ગુણ્યા 1 ની 1 ઘાત એટલે 1 જ થાય, 4 ની 1 ઘાત એટલે પણ 4 જ થાય. બરાબર c આના ગુણાકારમાં આવી જાય તો ઉપર c નીચે 4, એમનું થઈ ગયું. ચાલો હવે x ની જગ્યાએ શું મૂકવાનું? 2 મૂકવાનું. તો શું થશે? c 1/4 એની કેટલી ઘાત મૂકશું? 2. x ની જગ્યાએ 2 મૂકવાનું. બરોબર?
હવે આ પેલા છૂટા કાઢીએ સી 1 નો વર્ગ કેટલો થાય 1 અને 4 નો વર્ગ 16 4 નો વર્ગ 16 સી ના અહીંયા એકારે ગુણી દો તો શું થાય સી ના છેદમાં 16 થઈ ગયું હવે પી ઓફ 3 બરાબર ને x ની જગ્યાએ 3 મૂકીએ તો સી 1 ના છેદમાં 4 એની કેટલી ઘાત 3 ઘાત સી એમ રાખીએ આ છૂટું કરીએ તો 1 નો ઘન 1 જ થાય 4 નો ઘન કેટલો થાય 64 બરાબર ને તો સી ગુણ્યા 1 એટલે સી છેદમાં 64 એમ નામ હવે પી x ની જગ્યાએ કેટલા મૂકવાના 4 સી 1 ના છેદમાં 4 એની કેટલી ઘાત કરશું 4 ઘાત સી એમ નામ જ રાખીએ 1 ની 4 ઘાત એટલે હંમેશા કેટલા થાય 1 જ થાય અને 4 નું 4 ઘાત કરો એટલે 4 ગુણ્યા 4 ગુણ્યા 4 ગુણ્યા 4 256 એટલે સી ના છેદમાં 256 સૌથી પહેલા આપણે શું કર્યું કે ઓલું છે x ની જગ્યાએ આ બધું આપણે મૂક્યું ઓકે હવે આપણે પેલા c ની કિંમત ગોતી લઈએ કે c બરાબર શું થશે બરાબર છે આ બધાયમાં c ની કિંમત હવે આપણો સંભાવનાનો નિયમ છે કે p ઓફ 1 પ્લસ p ઓફ b પ્લસ p ઓફ 3 પ્લસ p ઓફ 4 બરાબર ઓલવેઝ શું થવા જોઈએ 1 થવો જોઈએ બરાબર છે તો જ આ સંભાવના વિતરણ કહેવાય બાકી સંભાવના વિતરણ કહેવાય નહીં ચલો p ઓફ 1 ની કિંમત આપણે ગોતી હતી કેટલી હતી c ના છેદમાં 4 પ્લસ p ઓફ b ની કિંમત c ના છેદમાં 16 પ્લસ c ના છેદમાં 64 પ્લસ c ના છેદમાં 256 બરાબર કેટલા મૂકવાના 1 સંભાવના વિતરણ હોય તો બરાબર શું થવો જોઈએ 1 થવો જોઈએ આ બધાની સંભાવનાનો સરવાળો 1 થવો જોઈએ આગળ હવે તમારે જો આના છેદમાં 256 આના છેદમાં 64 આના છેદમાં 16 આના છેદમાં 4 તો સૌથી પહેલા જો સરવાળો કે બાદબાકી કરવી હોય તો છેદ કેવા હોવા જોઈએ સરખા તો આપણે બધાના છેદમાં 256 લઈ આવવા હોય તો આને પહેલા કેટલાથી ગુણશું તો 256 થાય તો કરો જે 256 ભાગ્યા 4 256 ભાગ્યા 4 કરો એટલે 64 થી અહીં નીચે ગુણો 64 થી ઉપર ગુણો એટલે 64 સી ના છેદમાં 64 પછી આને કેટલાથી ગુણીએ તો 256 થાય 16 વડે તો 16 સી છેદમાં સોરી 64 ક્યાં કર્યા 256 અહીંયા પણ 256 આને કેટલાથી ગુણીએ તો 256 થાય 4 4 વડે 4 સી છેદમાં 256 અને આ તો ઓલરેડી 256 છે જ બરાબર 1 તેથી હવે આ બધાનો સરવાળો કરીએ 64 સી પ્લસ 16 સી પ્લસ 4 સી પ્લસ સી છેદમાં 256 બરાબર 1 જો બધાનો સરવાળો કરો 64 વત્તા 16 વત્તા 4 અહીંયા કાંઈ ન હોય તો 1 કેટલા થયા 85 સી બરાબર આ 256 અહીંયા છે તો આપણે અહીંયા ક્યાં જા દેશું અહીંયા ગુણાકારમાં જવા દેશું એટલે 256 તેથી સી બરાબર 256 ના છેદમાં શું થશે 85 સી બરાબર 256 ના છેદમાં આપણે શું કર્યું છે 85 આવી ગયો જવાબ હવે આપણને શું ગોતવાનું કીધું છે x બરાબર 2 ની સંભાવના મેળવો તો x બરાબર 2 ની સંભાવના મેળવી હોય x બરાબર 2 ની સંભાવના તો સંભાવનાનું સૂત્ર શું હતું આપણી પાસે જો આપણને આપ્યું છે ઓલરેડી એમાં જ આપણે x ની કિંમત મૂકવાની છે કે p ઓફ x બરાબર c ઇન્ટુ 1/4 x બરોબર છે ને હવે આપણે x બરાબર શું લેવાનું છે 2 એટલે p 2 ચલો પેલા c ની જગ્યાએ કેટલા લખશું 256 ભાગ્યા 85 ગુણ્યા 1/4 x ની જગ્યાએ કેટલા મૂકવાના 2 ઘાત તો અહીંયા જ લખો એટલે વાંધો ન આવે p ઓફ 2 બરાબર 256 એમનો 85 એમનો 1 4 નો વર્ગ 16 બરાબર ને હવે ચાલો આપણે 16 ને ઉડાડીએ 16 256 ભાગ્યા 16 કરો 256 ભાગ્યા 16 એટલે 16
એટલે પી ઓફ 2 બરાબર શું આવશે 16/85. ક્લિયર બધાને? આવ્યું? ક્લિયર? શ્યોર? ઈઝી? 16/85. આવ્યું ને? ઈઝી? ચાલો ઉદાહરણ નંબર 3 જોઈએ શું છે. યાદચ્છિક ચલ x એક કંપનીના થતા વાર્ષિક અકસ્માતની સંખ્યા દર્શાવે છે. આ અકસ્માતની સંખ્યા છે. તેનું સંભાવના વિતરણ નીચે મુજબ તમને આપ્યું છે. ચાલો આપણને સંભાવના વિતરણ આપ્યું છે તો આપણે લખી લઈએ. ઉદાહરણ નંબર 3. શું છે? x બરાબર x. એમાં 0 1 2 3 4 બરોબર. અને એની સંભાવના આપણને p ઓફ x કેટલી આપી છે 4k 15k 25k 5k ખાલી k. ઓકે. અચળાંક કે શોધો. પેલા શું શોધવાનું છે કે જો આઈએમપી દાખલો આવા પૂછાય છે બહુ જ. હાલો પેલા કે ગોતવો હોય તો શું કરશો? અચળાંક કે બરાબર પેલો ક્વેશ્ચન. હવે આપણે શું કરશું કે શોધવું હોય તો આપણી વાત હતી યાદ હોય તો કે p ઓફ x બરાબર શું થશે 1 થશે. એટલે p ઓફ x માં આપણે શું લખશું p ઓફ 0 પ્લસ p ઓફ 1 પ્લસ p ઓફ 2 પ્લસ p ઓફ 3 પ્લસ p ઓફ 4 બરાબર 1 બરોબર. જો જોઈએ p ઓફ 0 બરાબર કેટલા છે 4k પ્લસ 15k પ્લસ 25k પ્લસ 5k પ્લસ k બરાબર 1. જો જે કેટલા થાય છે 15 ને 4 19. હે પાકું ને? અહીંયા 1 હોય કાંઈ નહીં હોય. 50k બરાબર 1. તેથી k બરાબર 1. આ 50 ગુણાકારમાં છે આ સાઈડ આવી જાય તો ભાગાકારમાં. એટલે k બરાબર શું થશે 1/50. પેલું કામ થઈ ગયું આપણું. સમજાણું બેના? એક કામ પૂરું. એટલે આપણે 0.02 પણ લખી શકીએ અથવા કરીને લખી દેવાનું ગાઈસ 0.02 બરોબર. પેલું કામ પૂરું. બીજું શું પૂછ્યું છે અને સંભાવના વિતરણ ફરીથી લખો. હવે ફરીથી સંભાવના વિતરણ લખવું પડશે તો હેડિંગ આપો સંભાવના વિતરણ. સંભાવના વિતરણ x કે x x x ની જગ્યાએ કેટલા આપ્યા છે 0 થી 4. 0 1 2 3 4. ચલો સંભાવના વિતરણ p ઓફ x. ચલો p ઓફ x પહેલા કેટલા આપ્યા છે 4k. 4k બરાબર 4 ગુણ્યા k ની જગ્યાએ કેટલા લખશું 0.02 બરાબર 0.08. ચલો પછી શું આપ્યું છે 15k. 15 k ની જગ્યાએ કેટલા મૂકવાના 0.02 બરાબર 0.3. પછી કેટલા આપ્યા છે 25k. 25 ગુણ્યા 0.02 બરાબર 0.5. પછી કેટલા આપ્યા છે 5k ને 5 ગુણ્યા 0.02 એટલે પછી કેટલા આપ્યા છે ખાલી k જ આપ્યો ને 0.02. કુલ કરો છીએ એક થઈ ગયો. તો આપણે શું કર્યું સંભાવના વિતરણ બનાવ્યું. સમજાણું? ચલો આગળ ક્વેશ્ચનમાં શું પૂછ્યું છે આ કંપનીમાં વાર્ષિક 1 અથવા 2 અકસ્માત બને તેની સંભાવના શોધો. જો વાર્ષિક કેટલા અકસ્માત બને કાં તો 1 અને કાં તો 2. લખો ક્વેશ્ચન 1 અથવા 2 અકસ્માત બને
તેની સંભાવના, ચલો એક અથવા બે, એટલે એક અથવા બે એટલે કાં તો એક અકસ્માત બને અથવા કે એટલે પ્લસ કરવું પડે, અથવા કે એટલે શું કરવાનું પ્લસ શું કર અથવા બે અકસ્માત, એટલે પી ઓફ 1 પ્લસ પી ઓફ 2. હાલો પી ઓફ 1 નો જવાબ જોજો વિતરણમાં કેટલો છે 0.3 ને અહીંયા કેટલો છે 0.5. 0.3 પ્લસ 0.5 બરાબર 0.8 અથવા 80. બરાબર છે, શૂન્ય ગમે એટલા લગાડો કોઈ ફેર પડતો નથી. થઈ ગયું. ચલો એના પછીનો ક્વેશ્ચન શું કે છે, આ કંપનીમાં વર્ષ દરમિયાન એક પણ અકસ્માત ન બને, એકેય અકસ્માત ન બને તો શું થાય 0, એકેય અકસ્માત બનતા નથી. લખો શું ઉપર હેડિંગ કરીને, એક પણ અકસ્માત ન બને તેની સંભાવના P of 0 છે. તેથી P of 0 બરાબર કેટલા છે? P of 0 બરાબર ક્લિયર. આ દાખલો ઘણીવાર પૂછાતો હોય છે. ઉદાહરણ નંબર 3 મોસ્ટ આઈએમપી છે, ઘણીવાર પૂછાય છે ગાઈસ. ચલો આવડો, આઈ હોપ સો બધાને આવડો હશે. ચલો એના જેવું જ એક ઉદાહરણ નંબર 4 છે, એને આપણે એક વખત સમજી લઈએ. એક ફેક્ટરીમાં ઉત્પાદિત થયેલ બ્લેડ્સમાંથી 50 બ્લેડ્સના એક એવા પેકેટ્સ બનાવવામાં આવે છે. ગુણવત્તા નિયંત્રણ એન્જિનિયર આવા તૈયાર થયેલા પેકેટ્સમાંથી યાદચ્છિક રીતે એક પેકેટ પસંદ કરે છે અને તેમાંથી બધી જ બ્લેડની તપાસ કરે છે. જો પસંદ કરેલા પેકેટમાંથી 4 કે તેથી વધુ ખામીવાળી બ્લેડ્સ મળી આવે તો તે પેકેટને અસ્વીકાર્ય ગણવામાં આવે છે. જો 4 કે તેથી વધુ ખામી હશે ને તો એ પેકેટ કેવું થઈ જશે? અસ્વીકાર્ય. પેકેટમાંથી મળતી ખામીવાળી બ્લેડ્સની સંખ્યાનું સંભાવના વિતરણ નીચે મુજબ લોકોએ આપ્યું છે. ખામીવાળી બ્લેડની સંખ્યા 0, 1, 2, 3, 4, 5 અને 6 કે તેથી વધુ બ્લેડ છે એ ખામીવાળી નીકળી. અને એની સંભાવના આપ્યું 9 કે 3 કે 3 કે 2 કે 2 કે k -0.02 અને 0.02. આપેલ સંભાવના વિતરણ પરથી પહેલા તો શું ગોતવાનું છે? અચળાંક k ગોતવાનો છે. તો પહેલા ચાલો ઉદાહરણ નંબર કેટલામાં આવે છે 4. આપણે શું ગોતવાનું છે? પહેલું અચળાંક k શોધવાનો છે. k શોધવા માટે બધાને ખબર હોવી જોઈએ શું કે સંભાવના p of x બરાબર કેટલા થવા જોઈએ? 1. p of x સંભાવના હંમેશા કેટલી હોવી જોઈએ? 1 હોવી જોઈએ. ક્લિયર એટલું બધાને એવરીવન? એના પછી આગળ હવે જોઈએ છીએ આપણને p of 0 થી p of 6 સુધી આપ્યું છે. p of 0 plus p of 1 plus p of 2 plus p of 3 plus p of 4 plus p of 5 plus p of x ની જે કિંમત છે એ 6 થી કેવી છે? વધુ છે. 6 કે તેથી વધુ બરાબર આપણે કેટલા લેશું? 1. સોરી આમ થશે 6 કે તેથી વધુ. સમજાણું? ખબર નહીં ટેક્સ્ટ બુક વાળા એવું ધ્યાન રાખે છે કે નહીં. ઓકે એને ડાયરેક્ટ એમ લખી નાખ્યું 6 કે તેથી વધુ. હા ચાલ. હવે એ લોકોએ p of 0 બરાબર કેટલા આપ્યા છે? 9 કે 3 કે લખી નાખો અહીંયા 9 કે પ્લસ 3 કે પ્લસ 3 કે પ્લસ 2 કે પ્લસ 2 કે પ્લસ k -0.02 પ્લસ 0.02 બરાબર 1 આવું છે. બરોબર. હવે પહેલા તો સોલ્વ કરતા શીખીએ. અહીંયા એક જો પ્લસ 0.02 માઇનસ 0.02 એ તમે ઉડી જ ગયા. કન્ફર્મ. હવે k કેટલા છે? 9 ને 3 12 ને 3 15 15 ને 2 17 17 ને 2 19 19 ને 1 કાઈ ન હોય તો 20 20 છે ને? 20 k બરાબર 1. તેથી k બરાબર
છેદમાં 20 અથવા 0.05. ક્લિયર? તો અહીંયા બધી સંખ્યા પૂર્ણાંક છે એટલે આપણે 0.05 ને કન્સિડર કરશું. પેલું કામ આઈ થિંક બધાને આવડ્યું કે એની કિંમત કેટલી 0.05. બરોબર? ચાલો થઈ ગયું. હવે શું કીધું બીજું? યાદચ્છિક રીતે પસંદ કરેલ પેકેટ ગુણવત્તા નિયંત્રણ ઇજનેર દ્વારા સ્વીકાર્ય બને તેની ઘટનાની. જો અસ્વીકાર્ય ક્યારે બને? જ્યારે ભૂલ છે એ કેટલી હોય 4 કે તેથી વધુ. એટલે આ નહીં, આ નહીં, આ નહીં. તો સ્વીકાર્ય ક્યારે બને? જો ભૂલ 1 થી 0 થી 3 ની વચ્ચે આવે તો આપણે એને સ્વીકાર્ય કહીશું. તો લખો, જો ઇજનેર દ્વારા ભૂલ સ્વીકાર્ય બને જો બ્લેડ્સની ખામીઓની સંખ્યા 4 થી ઓછી હોય. એટલે કે 0, 1, 2 અને 3 ખામીઓ સુધીની બ્લેડ હોય. એટલે બોક્સમાં 3 બ્લેડ સુધી ખામી હશે તો ચાલશે. તો આપણે બધાનું શું કરીએ? સરવાળો કરી દઈએ. એટલે P of 0 પ્લસ P of 1 પ્લસ P of 2 પ્લસ P of 3. બરોબર છે? હવે એને બરાબર 1 ન કરતા, કારણ કે તો આપણે ખાલી કે ગોતવા માટે જ અચળાંક ગોતવા માટે જ કરતા હતા. P of 0 બરાબર આપણે શું આપ્યું? 9K. પછી P of 1 બરાબર 3K. પછી 3K પ્લસ 2K. બરોબર ને? ઓકે, બરોબર છે. તો કેટલા થયા? 9 ને 3 12, 12 ને 3 15 ને 2 17K. જ્યાં K બરાબર શું મૂકવાનું? 0.02 ને 5, સોરી 0.05 મૂકતા. તેથી 17 ગુણ્યા 0.05 બરાબર 0.85. 0.85. સમજાણું? આવડું? કન્ફર્મ? ઇઝી? ઓકે, આગળ થઈ ગયું તારે? હવે આના જેવો જ એક દાખલા આપણે સ્વાધ્યાયમાં જોઈએ. હાલો, યાદચ્છિક ચલ અચળાંક મેળવવાનો. પહેલા તો ચાલો તમે મને કહો કે નીચે આપેલ પહેલો ક્વેશ્ચન હમણાં જ આપણે કર્યો તો, યાદ હોય તો પહેલો ક્વેશ્ચન. હાલો, નીચે આપેલ વિતરણ એ અસતત ચલ x માટેનું સંભાવના વિતરણ છે કે નહીં તે ચકાસો. હાલો, સ્વાધ્યાયનો 2.1 એનો પહેલો દાખલો શું છે કે P of x બરાબર x પ્લસ 2/25, જ્યાં x બરાબર શું આવશે? 1, 2, 3, 4, 5. હવે યાદ કરો છીએ સંભાવના વિતરણની. જો સંભાવના વિતરણની બે જ શરત હતી. પહેલી શરત કે જેટલી પણ સંભાવના છે એનો સરવાળો 1 થવો જોઈએ. બીજી શરત સંભાવનાની કિંમત 0 થી 1 ની વચ્ચે હોવી જોઈએ. અને ત્રીજી શરત સંભાવના કોઈ દી માઇનસમાં હોય નહીં. આ 3 શરત હોય તો ખબર પડી જાય કે સંભાવના વિતરણ છે કે નથી. બરોબર? હવે જોઈએ. હવે આપણે શું કરીએ કે x ની જગ્યાએ x ની જગ્યાએ માનો કે x કેટલા છે? 1, 2, 3, 4 અને 5. P of x નું આપણું સૂત્ર શું છે? x + 2/25.
હવે આપણે x ની જગ્યાએ શું મૂકતું જવાનું છે? 1 2 3 4 5 એટલે મૂકીએ 1 પ્લસ 2 છેદમાં 25 બરાબર 3 ના છેદમાં 25. જ્યારે છેદ વાળું હોય તો એમ નામ રાખતું જવાય, બરોબર. પછી 2 પ્લસ 2 છેદમાં 25 બરાબર 4 ના છેદમાં 25. પછી 3 પ્લસ 2 બરાબર 25 એટલે 5 ના છેદમાં 25. પછી 4 પ્લસ 2 બરાબર 25 એટલે 6 ના છેદમાં 25. પછી 5 પ્લસ 2 25 એટલે 7 ના છેદમાં 25. સરળ કરો તો ઉપરનો અંશનો 4 ને 3 7, 7 ને 5 12, 12 ને 6 18, 18 ને 7 25 એટલે 25 ના છેદમાં 25 બરાબર 1 થાય. તો આ શું છે? સંભાવના વિતરણ છે. બરોબર ને? 25 ના છેદમાં 25 બરાબર 1 એટલે સંભાવના વિતરણ છે. સંભાવના વિતરણ થવાની શરતો તમને આ 3 ખબર હોવી જોઈએ, જે મેં અગાઉ પહેલા લખાવી દીધી. એ હોય એટલે રેડી. હાલો પહેલો દાખલો આઈ હોપ સો આવડો બધાને આવડો. ઓકે, એના પછી બીજો જોઈએ છે. નીચે આપેલ વિવરણ એ ચલ x નું સંભાવના વિતરણ હોય તો અચળાંક કે શોધો. ચાલો તો પહેલા આપણે શું કરીએ? p of x. x ની જગ્યાએ કેટલા મૂકવા છે? 4 5 6 7 8 9 10. 4 5 6 7 8 9 10. બરોબર. p of x ની ખાલી x છે. p of x નું આપણને એને સૂત્ર બનાવીને આપ્યું છે કે 6 માઇનસ માનાંક કહેવાય ને, x માઇનસ 7 માનાંક કહેવાય ને, માનાંક. માનાંકનો એક નિયમ છે કે માઇનસ ની રકમ બહાર આવે તો શું થઈ જાય? પ્લસ થઈ જાય. એ એક માનાંકનો નિયમ છે, એ બધા લોકોએ યાદ રાખવાનો. કે આવ્યા ભાંગા કે, બરોબર છે. આ આપણને સૂત્ર આપ્યું છે એ લોકોએ. ધીરે ધીરે જોતા જઈએ. ચાલો હવે x ની જગ્યાએ આપણે શું મૂકવાનું? 4 મૂકવાના. એટલે 6 માઇનસ 4 માનાંકમાં 7 ભાંગા x એટલે શું થશે? 6 માઇનસ માનાંકમાં કેટલા થઈ જાય? 4 માઇનસ 3 એટલે માઇનસ 3. માઇનસ 3 સોરી 4 માઇનસ 7 એટલે માઇનસ 3 એટલે 6 માઇનસ છે ને માનાંકમાંથી કાઢો તો પ્લસ 3 થઈ જાય ને, પણ આગળ પાછી માઇનસ સાઇન છે જ. આ માઇનસ 3 છે, માનાંકની બહાર કાઢો તો પ્લસ 3, બરાબર છે. અને આગળ ઓલરેડી માઇનસ ની સાઇન તો પાછી છે જ. 6 માઇનસ 3 બરાબર કે એટલે 3 ના છેદમાં કે. કોઈ પાસે છે ડાયજેસ્ટ? નવનીત છે? જરાક જોતા જાજો, ખોટું નથી થતું ને. આપણે માનાંક છે ને વળી ક્યાંક કાઉન્સ કરીને ન આપ્યો હોય, સ્ટેટમાં બધું બદલી જાય, બરોબર છે. કાઉન્સ હોય તો આખી અલગ વસ્તુ થઈ જાય, બરોબર. એટલે એ એક વસ્તુ જોતી જ જવાની. ચાલો એના પછી આગળ કેટલામ દાખલો કરી જાવ? સ્વાધ્યાયનો. ઓકે રેડી છે. ચાલો રેડી છે, માનાંક છે બરોબર. એના પછી 6 માઇનસ માનાંકમાં 5 માઇનસ 7 છેદમાં કે. 6 માનાંકમાં 5 માઇનસ 2 7 એટલે માઇનસ 2. માનાંક એમ નામ જ રાખજો, છેદમાં કે. 6 માનાંકની બહાર નીકળે એટલે પ્લસ 2 થઈ ગયા, પણ સામે પાછી માઇનસ ની સાઇન ઊભી છે એટલે 4 ના છેદમાં કે, બરોબર ને. 6 માઇનસ માનાંકમાં 6 માઇનસ 7 છેદમાં કે. 6 એમ નામ જ માઇનસ માનાંકમાં 1 બચ્યા છેદમાં કે. માનાંકમાંથી બહાર નીકળે એટલે પ્લસ 1 થઈ જાય, પણ સામે પાછી માઇનસ ની સાઇન ઊભી છે એટલે
5/k 6 - 7 - 7 6 0/k બરાબર 6/k 6/k લખી નાખો ને એનો દગા દેવા માંડીએ 6/k ક્લિયર 6/k ચાલો હવે 8 નું કરીએ 6 માઇનસ માનાંકમાં 8 - 7 માનાંકમાં k 6 માઇનસ 8 માંથી 7 જાય તો 1 બચ્યા બરાબર કે હવે માનાંકની બહાર નીકળેલી એક જ રહી બરોબર એમાં કઈ થાય નહીં એટલે 5/k શું માઇનસ 6 - 1 એટલે 5 નહીં માનાંકનો નિયમ છે -12 આવે ને તો જ પ્લસ થાય પ્લસ નું માઇનસ ન થાય પાછું માનાંકનો નિયમ એક જ છે કે માઇનસ હોય 12 આવે તો પ્લસ થાય ચાલો પછી 6 માઇનસ 9 - 7 k 6 માઇનસ 9 માંથી 7 જાય તો 2 k 6 માઇનસ 2/k બરાબર 4/k 9 એના પછી 10 6 માઇનસ માનાંકમાં 10 માઇનસ 7/k 6 માઇનસ માનાંકમાં 3 બરાબર k 6 માઇનસ 3 એટલે 3/k સંભાવના વિતરણ આપણું પહેલા આવ્યું 3/4 4/k 5/k 6/k પછી 5/k 4/k અને 3/k બરોબર ને ચાલો હવે આપણે પેલા k ની કિંમત ગોતીએ k ની કિંમત કેમ મળશે k ની કિંમત p of x બરાબર ઓલવેઝ શું થવું જોઈએ 1 એટલે કે p of આ બધાને 4 થી લઈને 10 સુધી p of 4 પ્લસ p of 5 પ્લસ p of 6 પ્લસ p of 7 પ્લસ p of 8 પ્લસ p of 9 પ્લસ p of 10 બરાબર 1 ભણાવું છું ઇમરજન્સી નહોતી ને ઓકે પછી 5 6 5 4 3 5 6 5 4 3 કે બરાબર 1 ચલો હવે બધાના છેદમાં કે જ છે એટલે કોઈ ચિંતા છે નહીં 3 ને 4 7 ને 5 12 ને 6 18 ને 5 23 ને 4 27 ને 3 30 ના છેદમાં કે બરાબર 1 તેથી કે અહીંયા જવા દો 30 બરાબર કે તેથી કે બરાબર શું લખાય 30 કે બરાબર શું લખવાનું 30 કે ની કિંમત આવી 30 આવડો બધાને ઈઝી આ માનાંક વાળો છે એક યાદ રાખવાનો માનાંકનો એક જ નિયમ કે માનાંકમાંથી -12 આવે ને તો એ પ્લસ થઈ જાય પણ પ્લસ માઇનસ થાય નહીં અને બીજું એ સામેની નિશાની પાછી જોઈ લેવાની બરોબર એટલે આ દાખલો એક વખત પાછો ગણવાની ટ્રાય ઘરે પણ કરજો એક યાદચ્છિક ચલ x નું સંભાવના વિતરણ નીચે મુજબ વ્યાખ્યાયિત છે તે પરથી અચળાંક k શોધો અને p ની કિંમત ગોતો ચાલો પેલા આપણે શું છે સ્વાધ્યાયનો દાખલા નંબર કેટલામો છે ગાઈસ ત્રીજો p of x નું આપણને સૂત્ર આપ્યું છે
બરાબર કે છેદમાં એક્સ પ્લસ એક ફેક્ટોરિયલ. ફેક્ટોરિયલ કે એટલે પાછળ જઈને બધાનો ગુણાકાર કરતો જવાનો. બરોબર છે, યાદ હોય તો. અને એક્સ ની બરાબર 1 2 3. એક્સ ની જગ્યાએ શું મૂકવાનું છે? 1 2 3. બરોબર ને? ચાલો આપણે સંભાવના વિતરણ બનાવીએ. હેડિંગ આપીએ સંભાવના વિતરણ. પેલા આપણે ઓલું ચાલો એક્સ ની જગ્યાએ હવે જો આવું હોય ને ત્યારે બે લાઈન છોડી નાખી એટલે ચિંતા ન થાય. હમણાં જેમ જગ્યા કેમ ઘટતી હતી એમ ઘટે નહીં. તો એક્સ ની જગ્યાએ શું લખશું? 1 2 3. ક્લિયર? અને સંભાવના વિતરણનું આપણને સૂત્ર p ઓફ x નું આપ્યું છે k ના છેદમાં x પ્લસ 1 ફેક્ટોરિયલ. બરોબર છે? હવે અહીંયા આપણે એક મૂકશું ને કે ની જગ્યાએ, એટલે x ની જગ્યાએ k છેદમાં 1 પ્લસ 1 ફેક્ટોરિયલ. k ના છેદમાં 2 ફેક્ટોરિયલ 1 વત્તા 1 એટલે કેટલા થાય? 2. 2 થી ઊંધું જવાનું. 2 ગુણ્યા 1 k બરાબર 2 ગુણ્યા 1 બરાબર 2. k ના છેદમાં 2. ક્લિયર? ઊંધું જવાનું. હાલો બીજો લખો. k ના છેદમાં x પ્લસ સોરી x ની જગ્યાએ કેટલા મૂકવાના છે? હવે 2. 2 પ્લસ 1 ફેક્ટોરિયલ. k ના છેદમાં 3 ફેક્ટોરિયલ. k ઊંધું જાવ. 3 ગુણ્યા 2 ગુણ્યા 1 k ના છેદમાં 6. કેટલામો દાખલો કરીએ છીએ આપણે? ઓકે. એના પછી કે 3 પ્લસ 1 ફેક્ટોરિયલ k ના છેદમાં 4 ફેક્ટોરિયલ કે 4 3 2 1 4 તેરી 12 ને 12 2 24 એટલે k ના છેદમાં 24 આવ્યા. બરોબર, આટલું થયું. હવે આપણે શું શોધવાનું છે? k. ચાલો k ની કિંમત ગોતવી હોય તો k ની કિંમત સંભાવના વિતરણનું સૂત્ર છે કે p ઓફ x ઓલવેઝ કેવા થવા જોઈએ? 1 થવા જોઈએ. તો આપણે લોકો p ઓફ x ની જગ્યાએ કેટલા મૂકવાના હતા? 1 થી 3 ને? એટલે p ઓફ 1 પ્લસ p ઓફ 2 પ્લસ p ઓફ 3 બરાબર કેટલા? 1. હાલો p ઓફ a બરાબર આપણે હમણાં ગોઈતા k ના છેદમાં 2 પ્લસ k ના છેદમાં 6 પ્લસ k ના છેદમાં 24 બરાબર 1. હવે જો પ્લસ કે માઇનસ કરવા તો છેદ કેવા હોવા જોઈએ? સરખા. અહીંયા છેદ સરખા નથી. તો હવે આ 24 છે તો એની છેદમાં 12 થી ગુણી દે ઉપર નીચે. આને 24 કરવા માટે ઉપર નીચે 4 થી ગુણી દે. બરોબર ને? 12k છેદમાં 24 પ્લસ 4k છેદમાં 24 પ્લસ આને તો કઈ કરવાની જરૂર નથી. k ના છેદમાં 24 બરાબર 1. તો 12 ને પેલા આન્સર કરી નાખીએ. 12k પ્લસ 4k પ્લસ k છેદમાં 24 બરાબર 1. 12 ને 4 16 ને 1 17k છેદમાં 24 બરાબર 1. તેથી 17k બરાબર આ ભાગાકારમાં છે ગુણાકારમાં મોકલી દઈએ 24. તેથી k બરાબર 24 ના છેદમાં 17. k બરાબર શું થશે ફ્રેન્ડ્સ? 24 ના છેદમાં 17. આટલું થયું. ચાલો હવે આગળ શું પૂછ્યું છે એ જોઈએ. p ની કિંમત જો અહીંયા કોણ છે? 1. અહીંયા કોણ છે? 4. હવે સમજવાનું ઈ કે x તમારે જે લેવાનો છે ઈ કયો લેવાનો છે? તો કે 1 થી 4 ની વચ્ચે. 1 અને 4 નથી લેવાના. જો 1 અને 4 લેવાના હોત ને તો એ લોકો અહીંયા આ એક આવું ઇક્વલ્સ ટુ ની સાઈન ભેગી આપી દે કે 1 અને 4 લેવાના હોય તો. તો અહીંયા 1 અને 4 નથી લેવાના. આ 1 અને 4 ની વચ્ચે લેવાના છે. તો 1 અને 4 ની વચ્ચે શું આવે? 2 અને 3. તો અહીંયા લખો p ની વેલ્યુ x છે એ 1 અને 4 ની વચ્ચે ગણો. બરોબર છે? તો શું થશે? p ઓફ 2 પ્લસ p ઓફ 3. બરોબર ને?
હવે આપણે જોઈએ પી ઓફ 2 કેટલો આવ્યું હતું k ના છેદમાં 6 પ્લસ પી ઓફ 2 k ના છેદમાં 6 હતું k ના છેદમાં 6 પ્લસ k ના છેદમાં 24 પેલાને છેદ સરખા કરી લઈએ 4 4 વડે ગુણી લઈએ એટલે 4k ના છેદમાં 24 પ્લસ k ના છેદમાં 24 4k વત્તા k એટલે 5k ના છેદમાં 24 હવે k ની કિંમત કેટલી હતી 24 ના છેદમાં 17 હતી ને તેથી 5 ગુણ્યા k ની જગ્યાએ શું મૂકવાનું 24 ના છેદમાં 17 છેદમાં 24 બરોબર તેથી 5 ગુણ્યા આ બેને ગુણાકાર એમને જ રાખીએ 24 આ અંશનો જે છેદ હોય ને ઈ ક્યાં વયો જાય છેદમાં વયો જાય 24 ગુણ્યા 17 24 કટ કરી દો તો બચે કેટલા 5 ના છેદમાં 17 આવડું બધાને ઈઝી ડન હવે દાખલા પૂછાય ચલો એના પછીનો દાખલો કેટલો છે ચોથો શું કહે છે એક યાદચ્છિક ચલ x નું સંભાવના વિતરણ નીચે મુજબ આપ્યું છે x જો x માઇનસ પ્લસ હોઈ શકે પણ સંભાવના માઇનસ માં ન હોઈ શકે x તમને આપ્યું છે -2 -1 0 1 2 p of x કેટલું છે k ભાગ્યા 3 k ભાગ્યા 3 k ભાગ્યા 3 પછી 2k 4k સ્ક્વેર આવું આપ્યું છે બરોબર k ની સ્વીકાર્ય કિંમત નક્કી કરો ચાલો k ની સ્વીકાર્ય કિંમત નક્કી કરીએ સ્ક્વેર છે જો પણ અહીંયા 4k સ્ક્વેર આપ્યો છે અહીંયા તમને ટેક્સ્ટ બુક માં 4k આપ્યો ને નવનીત માં 4k નો સ્ક્વેર આપ્યો છે એટલે આમાં 4k નો સ્ક્વેર આપ્યો એમ કહું અહીંયા છે પણ 4k નો સ્ક્વેર જ હો અરે એ રકમ સુધાર નાખો 4k નો સ્ક્વેર જ છે 4k સ્ક્વેર કરી નાખો રકમ સુધારો ટેક્સ્ટ બુક નું 4k સ્ક્વેર જ છે બરોબર છે તો હું પણ અહીંયા સુધાર નાખું 4k સ્ક્વેર ચાલો આગળ તો હવે સંભાવના વિતરણની પહેલી શરત શું છે કે p of x is always કેવા હોવા જોઈએ 1 હોવા જોઈએ તો હવે આપણે કરીએ p of -2 plus p of -1 plus p of 0 plus p of 1 plus p of 2 બરાબર 1 p of -2 બરાબર k ના છેદમાં 3 પ્લસ k ના છેદમાં 3 પ્લસ k ના છેદમાં 3 પ્લસ 2k પ્લસ 4k સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 1 આગળ કરીએ તેથી હવે બધાના છેદમાં 3 લઈ આવે તો આના છેદમાં 3 નથી તો એને આ ઉપર નીચે 3 3 વડે ગુણી દઈએ એટલે એના છેદમાં 3 આવી જાય તો શું થશે k ના છેદમાં 3 પ્લસ k ના છેદમાં 3 પ્લસ k ના છેદમાં 3 પ્લસ 3 2 6k ના છેદમાં 3 પ્લસ 4k 12k સ્ક્વેર ના છેદમાં 3 બરાબર 1 બધાના છેદમાં 3 આવી ગયા છે સરવાળો કરીએ 1 2 3 6 3 9 જો 9k બોલો 12k સ્ક્વેર છે હો 12k સ્ક્વેર અને આ છેદમાં 3 છે આપણે ગુણાકારમાં ડાયરેક્ટ જવા દઈએ એટલે 3 થઈ ગયા ઓકે અવયવ વાળું પદ યાદ આવે છે આ પ્લસ 3 છે આ સાઈડ આવી જાય તો શું થઈ જાય માઈનસ 12k સ્ક્વેર પ્લસ 9k આ 3 પ્લસ માં છે આ સાઈડ આવી જાય તો -3 ની ન્યા શું થઈ જશે હવે 0 હવે કઈ છે નહીં ચાલ અવયવ પાડવાનો અહીંયા છે 12 ને અહીંયા છે 3
12 તેરી 36. 36 ના એવા અવયવ પાડો કે જેનો જવાબ શું આવે? 9 આવે. તો 12 3 36 જ કરાય ને. 12 - 3 એટલે 9 થઈ જાય. થઈ જાય ને? ઓકે, ચાલો લખીએ. તેથી 12k² પ્લસ 12k માઇનસ 3k માઇનસ 3 બરાબર 0. ચાલો બે ની જોડ બનાવીએ. આ બે ની જોડ અને આ બે ની જોડ. આમાંથી કોમન શું નીકળે? 12k નીકળે. એટલે બચે શું? k પ્લસ 1. આ બે માંથી કોમન શું નીકળે? -3 કોમન નીકળે. એટલે એમાં શું થઈ જાય? k પ્લસ 1. કે માઇનસ નહીં, -3 નીકળી ગયા તો ત્યાં +1 રહી ગયા. એટલે હવે આપણી પાસે શું કિંમત આવી? k પ્લસ 1 અથવા 12k માઇનસ 3 બરાબર 0. હવે જો બે ઓપ્શન છે તમારું કે k પ્લસ 1 બરાબર 0 થાય અથવા 12k માઇનસ 3 બરાબર શું થાય? 0 થાય. એટલે હવે અહીંયા k બરાબર આ +1 છે, આ સાઈડ આવી જાય તો -1 અથવા 12k માઇનસ છે તો આ સાઈડ જાય તો 3 થઈ જાય. માઇનસ ઓલી સાઈડ જાય તો +3. k બરાબર 3 એમ નામ રાખીએ, 12 ની નીચે જવા દઈએ એટલે 12. તેથી k બરાબર 1/4 થઈ જશે. k બરાબર 1/4. અહીંયા આપણે k ની જે કિંમત છે એ બે મળી છે, એક -1 અને બીજું 1/4. હવે જુઓ k ની કિંમત -1 લઈએ તો k ની કિંમત તમે 1 માઇનસ લ્યો તો શું થાય? હવે માનો કે k ના છેદમાં 3 છે. p ઓફ -2 બરાબર શું હતું? ગમે એકમાં આપણે આ k ની કિંમત મૂકીએ. k ના છેદમાં 3 હતું ને, તો k ની જગ્યાએ -1 મૂકો તો -1/3. શક્ય છે? શક્ય નથી. સંભાવના કોઈ દિવસ માઇનસમાં હોય નહીં, એટલે આ શક્ય નથી. આ શક્ય નથી. તેથી k ની સ્વીકાર્ય કિંમત બરાબર 1/4 થશે. k ની કિંમત કેટલી લેશું? 1/4. આટલું થઈ ગયું. શું પૂછ્યું છે? સ્વીકાર્ય કિંમત નક્કી કરો. હવે એના પછી તમને પૂછ્યો છે એનો વિતરણનો મધ્યક. હવે મધ્યક શોધવો હોય તો સૌથી પહેલી વાત કે આખું સંભાવના વિતરણ તૈયાર કરેલું હોવું જોઈએ. તો હવે આખું પાછું વિતરણ ફરીથી તૈયાર કરીએ. કિંમત મૂકીને, k ની કિંમત મૂકીને સંભાવના વિતરણ x p of x. ચલો x ની કિંમત કેટલી હતી? -2 -1 0 1 ને 2. બરોબર. અહીંયા k ના છેદમાં 3 પછી k ના છેદમાં 3 k ના છેદમાં 3 2k 4k². હાલો k ની જગ્યાએ કેટલા મૂકવાના? જો 1/4 પાછા છેદમાં 3. હવે છેદનો છેદ અંશનો છેદ છે એ છેદમાં વયો જાય એટલે 1/4 ગુણ્યા 3 એટલે 1/, શું થઈ જશે? 12. બરોબર. ચાલો આમાંય કરો છીએ, ઈ જ જવાબ થશે. 1/4 3 1/4 ગુણ્યા 3 બરાબર 1/12. 1/4 ભાગ્યા 3 1/4 ગુણ્યા 3 1/12. 2k એટલે 2 ગુણ્યા k ની જગ્યાએ 1/4. 2 ગુણ્યા 1 એટલે 2/4 બરાબર 1/2 થઈ જાય ને. 2/4 બરાબર
1/2 બરોબર. હવે જો પછી આપણે હરખું કરીએ, પછી પેલા આ કરી લઈએ. 4 ગુણ્યા k નો સ્ક્વેર એટલે 1/4 નો સ્ક્વેર જોઈએ. હાલો, એટલે 4 ગુણ્યા 1/4 નો વર્ગ 16. તો 4/16. હવે જો બધાના છેદમાં અહીંયા 12 છે, અહીંયા બે અલગ અલગ છે, તો અહીંયા બેને પેલા સરખા કરવા આપણે 12 લઈ આવવા શું કરવું જોઈએ? તો જો પેલા છે ને અહીંયા આને ઉપર નીચે 6 વડે ગુણી દઈએ, એટલે 6/12. હવે આને 12 લઈ પેલા આને 4 વડે ભાંગી નાખીએ, તો બચ્યા કેટલા? 1/4. હવે ઉપર નીચે 3 વડે ગુણી નાખીએ, 3/12 થઈ જાય. આવડું સમજાણું ને એ વસ્તુ? આ સંભાવના વિતરણ બની ગયું આપણું. ચલો એના પછી વિતરણનો મધ્યક. ચલો વિતરણનો મધ્યક આવડે ને? xi ઇન્ટુ pxi, એટલે આ કહેવાય વિતરણનો મધ્યક. ન્યા જ બનાવી નખાય, એટલે ચિંતા નહીં. ચલો -2 ગુણ્યા, ભલે ને નીચે કરી નાખો, -2 ગુણ્યા 1/12 એટલે -2/12 થઈ જાય. પછી -1 ગુણ્યા 1/12 એટલે -1/12. 0 ગુણ્યા 1/12 બરાબર 0. 1 ગુણ્યા 6/12 એટલે 6/12. 2 ગુણ્યા 3/12 એટલે 6/12. મધ્યક એને આપણે કહીએ છીએ મ્યુ ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા x ઇન્ટુ p ઓફ x. x ઇન્ટુ p ઓફ x કર્યું અને એનો શું કરી દેવાનો? સરવાળો કરો. જી સરવાળો કેટલો થાય છે? -2 -1 છેદમાં લઈએ 12 -2 -1 +6 +6 6 12 માંથી 3 ગયા એટલે 9/12. હજી આને ટૂંકું કરીએ તો 3 3 9 અને 3 4 12, 3/4. આવડું? મધ્યક નું સૂત્ર ખબર હોવી જોઈએ, x ઇન્ટુ px. ક્લિયર? ડન? ઓકે. હવે આના પછીનું એક વિચરણ આવે છે. આટલા આવડી ગયા ને દાખલા? કન્ફર્મ? આગળ હવે એક નવો ટોપિક આવે છે જેનું નામ છે વિચરણ. મધ્યકનો વિચરણ ગોતવાનું છે. હવે એનું સૂત્ર છે આ, લખી લ્યો. વિચરણનું સૂત્ર બરાબર વિચરણ વેરિયન્સ ઓફ x કહેવામાં આવે છે. એનું સૂત્ર છે સિગ્મા, જે x હોય ને એનો સ્ક્વેર કરી દેવાનો, માઇનસ સિગ્મા આપણને જે મધ્યક મળ્યો છે એ આખાનો k સ્ક્વેર કરવાનો. કેમ થશે હમણાં સમજીએ આપણે. એટલે આ આપણે જે ઓલું કર્યું હોય ને સિગ્મા xi ઇન્ટુ px કર્યું હોય ને એનો સ્ક્વેર કરી દેવાનો. અને આ કેવું હોય કે આપણે જે મધ્યક ગોઈતો હોય ને મ્યુ એનો સ્ક્વેર કરવાનો. બરોબર છે? આ મ્યુ નો સ્ક્વેર કરવાનો અને આ xi ઇન્ટુ px કર્યું હોય ને એનો સ્ક્વેર કરવાનો. કેમ કરશું જોશું. હાલો જુઓ. ચાલો ઉદાહરણ નંબર 5 કર્યા ને આપણે? 4 જ કર્યા હતા ઉદાહરણ.
4 જ કર્યા હતા ઉદાહરણ, 5 નથી કર્યા? ઓકે, ચાલો પહેલા ઉદાહરણ 5 કરીએ, પછી બાકી વસ્તુ જોઈએ. એક બોક્સમાં 4 લાલ અને 2 સફેદ દડા છે. એક બોક્સ છે, 4 લાલ છે અને 2 કેવા છે? સફેદ. 4 રેડ, 2 વ્હાઈટ, ટોટલ કેટલા છે? 6. તેમાંથી 2 દડા યાદચ્છિક રીતે પુરવણી વગર એટલે કે લઈ લેવાનો, સાઈડમાં મૂકી દેવાનો, બરોબર છે? એટલે ઈ નહીં, દડો પાછો નાખવાનો નહીં. પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલ દડામાંથી મળતા સફેદ દડાની સંભાવના વિતરણ મેળવો. તમારે 2 દડા લેવાના છે, બરોબર છે? કાં તો તમને એક 0 દડો આવે, કાં તો 1 દડો આવે, અને કાં તો 2 વ્હાઈટ આવે, એવું બને ને, બરોબર છે? તો ચાલો ધીરે ધીરે તમને લોકોને પહેલા તો આની છે, જો કાં તો 0 આવે, કાં તો 1 દડો આવે, અને કાં તો 2 દડા આવે, 2 વ્હાઈટ આવે. જોતા જઈએ ઉદાહરણ નંબર 5. ઉદાહરણ નંબર 5. 4 લાલ 2 સફેદ. 4 લાલ એને આપણે રેડ કહીએ, 2 વ્હાઈટ કહીએ, ટોટલ કેટલા દડા છે? 6. કુલ 6 દડામાંથી 2 દડા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો n બરાબર શું કિંમત થશે? n ની 6c2. 6 માંથી 2 દડા એટલે 6 ગુણ્યા 5 ભાગ્યા 2 ગુણ્યા 1, 6 5 30 ભાગ્યા 2 બરાબર 15. n બરાબર કેટલા આવશે? 15. 6 માંથી 2, બરોબર છે? હવે આપણે a કોને કહીએ? p of a બરાબર એક પણ દડો સફેદ ન આવે. એકેય સફેદ ન હોય, એકેય દડો કેવો હોય? સફેદ ન હોય. તો એનો મતલબ એવો થયો m બરાબર એકેય દડો સફેદ ન આવે, તો એનો મતલબ એમ કે 4 કેવા આવે? લાલ જ આવે. 4c2. 4 લાલ આવે. 4c2 એટલે 4 ગુણ્યા 3 છેદમાં 2 ગુણ્યા 1, 12 ભાગ્યા 2 બરાબર 6. તેથી એની સંભાવના કરવી હોય તો p of a અથવા અહીંયા p of આપણે શૂન્ય કહી દઈએ ને, દડા કરવા છે એટલે m ના છેદમાં n બરાબર 6 ના છેદમાં 15. પહેલું કામ પૂરું. p of b અથવા 1 કહીએ, એક દડો સફેદ આવે તો બીજો દડો કયો આવે? અને એક દડો લાલ આવે. 2 દડા લેવાના તો ફરજિયાત છે જ, બરોબર છે? તેથી m બરાબર, ચાલો લાલના 4 દડા છે, એમાંથી એક દડો લઈએ, અને કીએ એટલે ગુણાકાર. સફેદના ટોટલ કેટલા દડા છે? 2 દડા, એમાંથી એક દડો લઈએ. 4c1 એટલે 4, 2c1 એટલે 2 બરાબર 8 થયા. તેથી p of 1 બરાબર m ના છેદમાં n એટલે 8 ના છેદમાં 15. બીજું થઈ ગયું. હાલો ત્રીજો ઓપ્શન, p of 2 બંને દડાઓ સફેદ રંગના મળે તો m બરાબર, સફેદ રંગના 2 દડા છે ને 2 આવી જાય. 2c2 બરાબર શું થાય? 1 થાય. 1 થાય ને, 2c1 2c2 એટલે 1. તેથી એની સંભાવના કાઢો જોઈએ. p of 2 દડા બરાબર
m ના છેદમાં n 1/15 થઈ ગયું. સંભાવના વિતરણ x અને p ઓફ x. x બરાબર કેટલા દળ આવે છે? તો કે 0 આવે, 1 આવે, 2 આવે. 0 આવે તો કેટલા લેવાના? 6/15. પછી 1 માં કેટલા હતા? 8/15. 1/15. 8 ને 6 14 ને 1 15/15 બરાબર 1 થઈ ગયું. શું પૂછ્યું છે? 6, 8 ને 15. ક્લિયર? ઇઝી? આવડો? ઓકે, આજ બધું રાખીએ. આવતીકાલે પાછું નવું શીખશું. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.